મારા ફાર્મ ટૂરથી ને હું આ નવી યુટ્યુબની જર્નીની શરૂઆત કરું છું. સામે જે છે એ અમારો ગિરનાર છે. આ બીજો પ્લાન્ટ બતાવું, અમારું બીજું ફાર્મ બતાવું. તો આ અમારો એક મગફળીનો પ્લોટ છે. તો આ હતી અમારી ફાર્મની ટૂર. પ્રેક્ટિસ કરી. ટ્રેડિશનલ ફાર્મ છે ગિરનાર છે. કેમ છો મિત્રો? આજે છે અષાઢી બીજ અને આજનો મારો પહેલો વ્લોગ યુટ્યુબ માટેનો, અને અષાઢી બીજથી શુભ શરૂઆત. અષાઢી બીજ જનરલી ખેડૂતો માટે તો એક બહુ મોટો દિવસ હોય છે, પણ અમારા માટે ખાસ મોટો દિવસ એટલા માટે છે કે લાસ્ટ યરની અષાઢી બીજે મેં મારા સોશિયલ મીડિયાની જર્નીની શરૂઆત કરેલી હતી, અને આજે અષાઢી બીજે જ હું મારા પહેલા વ્લોગ મારા ફાર્મ ટૂરથી ને હું આ નવી યુટ્યુબની જર્નીની શરૂઆત કરું છું. આવો સાથે મળીને મારા ફાર્મની ટૂર કરાવું, અને ખાસ આજે રાવીની ઉપર એટલે કે મારી ઘોડીની ઉપર હું તમને મારા ફાર્મની ટૂર કરવા જઈ રહ્યો છું. આ છે અમારું ઇઝરાયલ પ્લાન્ટેશનનું ફાર્મ. 10 ફૂટ બાય 10 ફૂટ અને 10 ફૂટ બાય 5 ફૂટના ડિસ્ટન્સ ઉપર અમે અમારા ફાર્મમાં ઇઝરાયલ પ્લાન્ટેશન અલ્ટ્રા હાઈ ડેન્સિટી પ્લાન્ટેશનનું વાવેતર કરેલું છે આંબાનું. આ પ્લોટ છે એ 10 ફૂટ બાય 5 ફૂટનો પ્લોટ છે, અને સાથે જ આ બાજુનો જે પ્લોટ છે એ 10 ફૂટ બાય 10 ફૂટના ડિસ્ટન્સે વાવેતર કરેલું છે. ખાસિયત એ છે કે 12 વીઘા જેટલી જગ્યામાં અમે 2000 આંબાનું વાવેતર કરેલું છે, જ્યારે ટ્રેડિશનલ પ્લાન્ટેશન મુજબ 1 વીઘે 44 થી 45 જેટલા પ્લાન્ટ્સ આવતા, એની બદલે અત્યારે આમાં 250 થી 250ની વચ્ચે પ્લાન્ટ્સ આવે છે. સાથે સાથે અમુક બીજી વસ્તુ પણ આપને ખાસ બતાવું તો આ છે અમારી મ્યુઝિક સિસ્ટમ, કે જે આપણે અમારા ઇન્સ્ટાગ્રામના રીલમાં જોયેલી છે. ઘણા બધા લોકોએ એની ઉપર કમેન્ટ્સ બી કરેલી છે, અને અમારા વખાણ પણ કરેલા છે કે તમે આ બહુ સારું કામ કરો છો. અમે આંબાને પણ એક જીવ માનીએ છીએ, એટલા માટે અમે જેવી રીતના અમારી ઘોડીને અમારી ગાયને રાખીએ છીએ એ જ રીતના એટલા જ વાલથી અમે અમારા આંબાને પણ ઉછેરીએ છીએ. આ અમારો ઇન્ટરનલ રોડ છે ફાર્મનો. વચ્ચે 20 ફૂટનું ડિસ્ટન્સ અમે આ રોડ માટે મૂકેલું છે. સાથે સાથે આ બાજુનો જે પ્લોટ છે એ ઘરે ખાવાના બધા ફ્રૂટ્સ માટેનો છે. એમાં મેં મોસંબી છે, સંતરા છે, એવોકાડો છે, જાંબુ છે, શેતુર છે, ફાલસા છે, બધા ફ્રૂટ પ્લાન્ટ્સનું વાવેતર કરેલું છે. આ જે અત્યારે આપને દેખાય છે એ એક નવું પ્લાન્ટેશન કરેલું છે અમે આ દેશી કેરીની ગોઠલીનું. આપણા પોતાના માટે જ અમે આ રોપ તૈયાર કરીએ છીએ, પ્લાન્ટ્સ કલમો તૈયાર કરીએ છીએ. એટલે આજે ત્યારે અમુક એક નવું પ્લાન્ટેશન અમારે કરવાનું થતું હોય તો કલમો બહારથી લેતા હોય, જનરલી ટ્રસ્ટેબલ કલમો મળતી ઓછી હોય છે. લોકો બધા કહે છે દેશીમાંથી બનાવીએ છીએ, બટ જેટલી રિક્વાયરમેન્ટ છે એટલી દેશી કલમ જ, દેશી ગોઠલી જ નથી મળતી, તો કેની ઉપર ભરોસો કરવો? આજના જમાનામાં આ થોડીક મોંઘી વસ્તુ, મોટી વસ્તુ બની જતી હોય છે. એક વખત વાવ્યા પછી 5-7 વર્ષે ખબર પડે કે શું નીકળ્યું એમાંથી, ને કાળું નીકળ્યું, કાબલું નીકળ્યું. આ બીજો પ્લાન્ટ બતાવું, અમારું બીજું ફાર્મ બતાવું. તો ટ્રેડિશનલ ફાર્મ છે અમારું. આ 30 વર્ષની ઉંમરના લગભગ આંબા છે. આ 25 થી 30 વર્ષની ઉંમરના, અને 40 બાય 25ના ફૂટે વાવેતર છે. આ બે આંબા વચ્ચેનું ડિસ્ટન્સ 25 ફૂટ છે, જ્યારે બે હાર વચ્ચેનું ડિસ્ટન્સ 40 ફૂટનું છે. આ આંબાની છેલ્લા 1.5 વર્ષથી મેં મારા હાથમાં લીધા છે. એ પહેલાં બહુ મેન્ટેન થયેલા નહોતા. જનરલી નીચેના ભાગથી ને બગીચો એટલો ઘેરાઈ ગયો હતો કે સનલાઇટ પેનેટ્રેશન અને હવા ઉજાસ બિલકુલ બગીચામાં નહોતો. ટ્રેક્ટર જો આમાં લઈને જવું હોય ને તો પણ વિચાર થાય કે સીધી લીટીમાં નીકળી શકશે કે નહીં નીકળી શકે. એટલે આ બગીચાને અમે નીચેથી ને કટિંગ કર્યો, પ્રૂન કર્યું, ટોટલ સાફ સફાઈ કરી, અને અત્યારે એમાં 25 થી 30% પ્રૂનિંગ સાથે આ બગીચો રેડી કર્યો છે. આ વર્ષે બહુ સારું ઉત્પાદન અમને આ બગીચાએ પણ આપેલું છે. કેરીની મીઠાશ તો એક અદ્ભુત હોય જ છે, અને અમારી આ જમીનની ખાસિયત એ છે કે ગિરનારના એકદમ પેટાળમાં જમીન આવેલી છે. આપણે હમણાં બતાવું અમારા ફાર્મનું લોકેશન પણ. ગિરનાર અહીંયાથી ને લગભગ 200-500 મીટર જેવો દૂર છે. સામે જે માઉન્ટેન દેખાય છે ને એ ગિરનાર માઉન્ટેન રેન્જ જ છે. ના જે વચ્ચેનો પહાડ છે એ ગિરનાર છે. આ એક જગ્યા છે કે જ્યાં અમે ઘોડી અને ગાય માટે જુવાર છે એવી વસ્તુ વાવીએ છીએ. જે છેલ્લે કોર્નરમાં દેખાય છે નેપિયર છે, જેને આપણે વાઢિયું ખળ કહેતા હોય ઘણી જગ્યાએ ખેડૂતની ભાષામાં.
અને આ છે મારું ફાર્મ, આ છે મારી જન્નત. જનરલી એક ખેડૂત એવા હોય છે કે જે મજબૂરીથી ખેતી કરતા હોય છે, અને એક અમે છીએ કે જે શોખથી ફાર્મિંગ કરે છે. એટલે રિઝલ્ટમાં અને કામ કરવાની પદ્ધતિમાં ઘણો બધો ફેર થતો હોય છે. અમારી કામ કરવાની પદ્ધતિ એવી છે કે બેસ્ટ પ્રેક્ટિસ કરી તો બાય પ્રોડક્ટ બેસ્ટ વસ્તુ મળે. અને જ્યારે એક ખેડૂતનું ફોકસ એવું હોય છે કે મને સારામાં વધારે પ્રોડક્ટ કઈ રીતના મળે. આપને બતાવું તો આ અમારો એક મગફળીનો પ્લોટ છે. આની પાછળ જે દેખાય છે એ છે શેરડી. આ માંડવીનું વાવેતર ખાલી અને ખાલી અમારી ઘોડી અને ગાયના ચારા માટેની વ્યવસ્થા થઈ જાય, સાથે સાથે ઘરે ખાવાનું ઓર્ગેનિક આપણને તેલ મળી જાય, એટલું ઘણું છે. સારી વસ્તુ ખાવા માટે ખેડૂતે બીજા ઉપર નિર્ભર ન રહેવું પડે. શું થતું હોય છે કે બધામાં એક કોમન ક્રોપ વાવી દે અને પછી જે ઘરે વપરાતી વસ્તુ છે લેવા માટે બહાર દોડે. તો જે ખર્ચો આપણે આપણા ક્રોપમાંથી કરીએ છીએ એ પણ આપણે ઊભો નથી થઈ શકતો ઘણી વખત, અને ઘરની ખાવાની વસ્તુના ખર્ચા કરવા પડતા હોય છે. આ ખેડૂતની અમુક મજબૂરી પણ હોય છે અને અમુક ભૂલ પણ કહી શકાય. આ જે અમારો આ જે ફાર્મનો ઇન્ટરનલ રોડ છે, આપને બતાવું અમારું ડ્રીપ યુનિટ ઇરિગેશન જ્યાંથી અમારા ફાર્મનું થાય છે. સાથે સાથે આગળ સોયાબીનનું વાવેતર કરેલું છે. એમાં એક નવો પ્લોટ એવો છે કે જેમાં મેં 5 વર્ષ પહેલાં આંબાનું વાવેતર કરેલું હતું. આ છે એ ઇરિગેશન યુનિટ છે, સિંગલ હેડ યુનિટ બનાવેલું છે. આના ઉપર પણ ક્યારેક ભવિષ્યમાં આપણે વિડીયો બનાવશું સ્પેશિયલી કે આમાં શું ખાસિયત છે. ઘણા બધા અલગ અલગ પ્રયોગો અમે ડ્રીપ ઇરિગેશનમાં પણ કરેલા છે. એક એવું યુનિટ હોય કે જે એક જ જગ્યાએથી આખા ફાર્મનું મેન્ટેનન્સ કરતું હોય, તો એ અમારું આ યુનિટ છે. અહીંયા અમારા ફાર્મને અમે 22 ઝોનમાં ડિવાઈડ કર્યું છે અને 22 બધા વાલ અમે આ એક જ જગ્યાએ સિંગ્યુલર હેડ યુનિટ ઉપર લઈ આવેલા છીએ. આ જે સોયાબીન છે એ ઇન્ટરક્રોપિંગ તરીકે અમે વાવેલા છે. એટલે આંબાની સાથે સાથે ચોમાસાની ઋતુ દરમિયાન ખાલી ઇન્ટરક્રોપિંગ કરીએ છીએ કે જેથી કરીને આપને એક સાથે સહપાક પણ મળી જાય. સામે જે છે એ અમારો ગિરનાર છે. આના જે સાનિધ્યમાં રહેવાની મજા છે એ બહુ નસીબદાર હોય એને મળે, અને એમાંના અમે એક છીએ. મારું રેસિડેન્ટ રાજકોટ છે, બટ મને ફાવે જુનાગઢ છે. આ જે ગરવો ગજ ગિરનાર છે એ મારે ક્યાં ગોતવો બીજા તો. એટલે અહીંયાની જે મજા છે ને અલૌકિક છે એકદમ. એમાં આ જે લાઈફ છે, લોકો અત્યારે દોડે છે ફાસ્ટ લાઈફની પાછળ, અને મને થોડું સ્લો થવું વધારે ગમે છે. બધા ક્રોપ્સ આપ જોઈ શકો છો કે વેરાયટી ઓફ પાક અમે વાવેલા છે. આ નાળિયેરી છે સાઈડમાં, આ સાઈડ આ કેળા આવ્યા. એટલે બહુ એવી વસ્તુ ઓછી છે કે જે અમારે એના માટે ફાર્મની બહાર નીકળવું પડે. પાકની વૈવિધ્યતા જોવો તમે. ઘણા ખેડૂતો શું કરે છે, પોતાની જમીનમાં બધે એક જ આખું પ્લાન્ટેશન કરી નાખે. માંડવી નાખીએ તો બધા એમાં માંડવી નાખીએ. અમે આટલું જે આપને દેખાય જ ને એમાં 2 પ્લોટ કરેલા છે, એક શેરડી છે ને એક માંડવી છે. આગળ હતું તો ત્યાં સોયાબીન હતું, એક આંબા તો છે જ. એટલે મલ્ટિપલ જ્યારે આપણી પાસે સોર્સ હોય ને તો નુકસાનીના જે ચાન્સ હોય, ઘર ચલાવવાના જે ચાન્સ હોય, એમાં ક્યારેય રિસ્ક નથી આવતું. તો આ હતી અમારી ફાર્મની ટૂર. જલ્દી જ મળશું આપની સાથે કંઈક નવા વિડીયો સાથે. અને જરૂરથી આપને કંઈ પણ ઇમ્પ્રૂવમેન્ટ લાગ્યું હોય અમારા વિડીયોમાં, કાંઈ જરૂર હોય ઇમ્પ્રૂવમેન્ટની, તો મને કમેન્ટ થ્રુ જણાવો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.